નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં હું આપણા દુશ્મન વિશે ચર્ચા કરવાનો છું। શું તમને ખબર છે તમારો દુશ્મન કોણ છે? જો હું આ પ્રશ્ન તમને પૂછું કે તમારો દુશ્મન કોણ છે, તો કદાચ તમારી પાસે બહુ મોટું લિસ્ટ હશે। તમે જે નામ ગણાવશો એ કદાચ બહારના દુશ્મનો છે, પણ આજે જે હું ચર્ચા કરવાનું છું એ બહારનો નહીં પણ આપણો અંદરનો જ દુશ્મન છે, અને એ છે આપણો અહંકાર, આપણો ઈગો। હા, એવું કહેવાય છે કે ઈગો ઇઝ ધ એનિમી। આપણો અહંકાર જ આપણો સૌથી મોટો શત્રુ હોય છે, સૌથી મોટો દુશ્મન હોય છે। બહારના દુશ્મનો થકી જે નુકસાન થાય છે એના કરતા પણ વધારે આપણને આપણા અહંકારના કારણે નુકસાન થતું હોય છે। આ અહંકારના કારણે આપણને જીવનમાં બહુ મોટું નુકસાન થતું હોય છે, પણ એની આપણને ખબર નથી હોતી, અને આપણે હર હંમેશા બહારના દુશ્મનો સાથે લડતા હોઈએ છીએ, પણ આપણે કદી પણ આપણા અંદરના દુશ્મનને હરાવવાનો પ્રયત્ન કરતા નથી। અને અંદરના દુશ્મનના કારણે જે નુકસાન થાય છે એ બહારના દુશ્મનો કરતા જે નુકસાન થતું હોય છે એના કરતા પણ સૌથી વિશેષ હોય છે અને સૌથી વધારે હોય છે। આ આપણો અંદરનો દુશ્મન એટલે કે આપણો ઈગો, આપણો અહંકાર આપણને સફળ થતા રોકે છે, અને કદાચ સફળ થઈ ચૂક્યા છીએ તો ત્યાંથી આપણો પ્રોગ્રેસ સ્ટોપ કરી નાખે છે, એટલે કે આગળ વધવા દેતો નથી, અને આપણે નિષ્ફળ ગયા હોઈએ છીએ તો આપણને ફરીથી સફળ થવા નથી દેતો। એટલે કે આપણે લાઈફની અંદર કોઈ પણ સ્ટેજમાં હોઈએ, આપણો ઈગો હર હંમેશા આપણી સામે લડતો હોય છે અને આપણને હંમેશા હરાવતો હોય છે, અને જેના થકી આપણને બહુ મોટું નુકસાન થતું હોય છે। તમે વિદ્યાર્થી હોય, તમે બિઝનેસમેન હોય કે તમે સર્વિસમેન હોય, કોઈ પણ જગ્યાએ હોય, પણ તમારો ઈગો તમને નુકસાન પહોંચાડતો હોય છે, પણ એના થકી જે નુકસાન થાય છે એની આપણને ખબર નથી હોતી, અને આપણે હર હંમેશા બહારના દુશ્મનો સાથે લડવાનો અને એમને હરાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ આપણે કદાપી પણ આપણા અંદરના દુશ્મનને હરાવવાનો પ્રયત્ન નથી કરતા, અને જેના થકી આપણને જીવનની અંદર બહુ મોટું નુકસાન થતું હોય છે। તો આજના લેક્ચરમાં હું આપની સાથે આપણા અંદરના દુશ્મનને કેવી રીતે હરાવી શકાય, કેવી રીતે એને માત આપી શકાય અને જીવનમાં આગળ વધી શકાય એના વિશે આપણે ચર્ચા કરવાના છે। તો ચાલો શરૂ કરીએ। દરેક વ્યક્તિના જીવનની અંદર 3 સ્ટેજ હોય છે। એક હોય છે એસ્પાયરિંગ સ્ટેજ, બીજું હોય છે સક્સેસ સ્ટેજ, અને ત્રીજું હોય છે ફેલિયર સ્ટેજ। કોઈ પણ વ્યક્તિ આ 3 સ્ટેજમાંથી કોઈ એક સ્ટેજમાંથી પસાર થઈ રહ્યો હોય છે। જો કોઈ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરતો હોય કે અભ્યાસ કરતો હોય તો એ એસ્પાયરિંગ સ્ટેજમાં હોય છે, એટલે કે એ સફળ થવા માટે મહેનત કરતો હોય છે। કોઈ બિઝનેસમેન પણ એના બિઝનેસને ઇસ્ટાબ્લિશ કરવા, ઉચ્ચ લેવલે લઈ જવા કે સફળ થવા માટે એમાં મહેનત કરતો હોય છે, તો એ એસ્પાયરિંગ સ્ટેજમાં હોય છે। એસ્પાયરિંગ સ્ટેજ પૂરું થાય પછી સ્ટેજ આવે છે સક્સેસનું, એટલે કે સફળનું। જ્યારે કોઈ વિદ્યાર્થીને એની મનપસંદ જોબ મળી જાય છે ત્યારે એ સફળ થઈ ચૂક્યો હોય છે। તેવી જ રીતે જ્યારે કોઈ બિઝનેસમેન એનો ધંધો રોજગાર ફૂલ ફ્લેજમાં ચલાવવા લાગે છે ત્યારે એ સફળ થઈ ચૂક્યો હોય છે। અને ત્રીજું જે સ્ટેજ છે નિષ્ફળતાનું, એટલે કે ફેલિયરનું, એટલે કે આપણને ધંધા રોજગારમાં નુકસાન પડ્યું હોય કે નિષ્ફળ ગયા હોય, કે કોઈ વિદ્યાર્થી હોય તેની પરીક્ષા આપતો હોય તેમાં નિષ્ફળ ગયો હોય, તો એ છે ફેલિયર સ્ટેજ। એટલે કે કોઈ પણ વ્યક્તિ આ 3 સ્ટેજમાંથી એક સ્ટેજમાં હોય છે, અને આ 3 સ્ટેજમાં આપણને આપણો ઈગો એટલે કે આપણો અહંકાર બહુ મોટો દુશ્મન બનીને બેઠો હોય છે, અને એના થકી આપણને જીવનની અંદર, લાઈફની અંદર બહુ મોટું નુકસાન થતું હોય છે। આપણા બહારના દુશ્મનોની કરતા પણ સૌથી વધારે જો નુકસાન થતું હોય તો એ છે આપણા અંદરના દુશ્મન, એટલે કે આપણા ઈગોના કારણે, આપણા અહંકારના કારણે। તો ચાલો સમજીએ કે કેવી રીતે આપણે 3 સ્ટેજમાંથી જે સ્ટેજમાં હોઈએ એ સ્ટેજમાં આપણે આપણા અહંકારની, એટલે કે આપણે આપણા ઈગોને કેવી રીતે આપણે લડત આપીને એને હરાવી શકીએ। તો પહેલું સ્ટેજ આવે છે એ છે એસ્પાયરિંગ સ્ટેજ। જ્યારે કોઈ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરતો હોય કે સફળ થવા માટે મહેનત કરતો હોય છે, અને કોઈ બિઝનેસમેન એના બિઝનેસમાં સફળ થવા માટે મહેનત કરતો હોય છે, એ વખતે આપણો ઈગો આપણો સૌથી મોટો દુશ્મન બનીને બેઠો હોય છે। આ ઈગોના કારણે આપણે એવું માનતા હોઈએ છીએ કે મને તો બધું જ આવડે છે એટલે મારે કોઈની પાસે શીખવાની જરૂર નથી। આ જે માઇન્ડસેટ હોય છે કે મને તો બધું જ આવડે છે, મારે કોઈની પાસે શીખવાની જરૂર નથી, કોઈની સલાહ લેવાની જરૂર નથી, આ જે છે એ છે આપણો ઈગો। જ્યારે આપણે એસ્પાયરિંગ સ્ટેજમાં હોઈએ છીએ ત્યારે આપણે એવું માનતા હોઈએ છીએ મને તો બધું જ આવડે છે, મારે કોઈની પાસે શીખવાની જરૂર નથી। આ જે માઇન્ડસેટ છે એ જ આપણું ઈગો। આ ઈગોના કારણે, એટલે કે આ માઇન્ડસેટના કારણે આપણે સફળ થઈ શકતા નથી, અથવા તો જે લેવલની સફળતા મળવી જોઈએ એ સફળતા આપણને નથી મળતી, અથવા તો જે ટાઈમે સફળતા મળવી જોઈએ એ ટાઈમે આપણને સફળતા મળતી નથી, અને એટલે કે આપણને મોડી સફળતા મળે છે। એટલે કે જો તમારે સફળ થવું છે તો તમારે આ માઇન્ડસેટ બદલવું પડશે। આ જે ઈગો છે એને લડત આપવી પડશે। તો કેવી રીતે લડત આપી શકાય, કેવી રીતે આ માઇન્ડસેટને તોડી શકાય અને આપણે સફળ થઈ શકીએ, તેના માટે તમારે હંમેશા સ્ટુડન્ટ બનીને રહેવાની જરૂર છે। એવું કહેવાય છે ઓલવેઝ બી અ સ્ટુડન્ટ, હંમેશા વિદ્યાર્થી બનીને રહો, હંમેશા નવું નવું શીખવાનો પ્રયત્ન કરો।
નાના વ્યક્તિ પાસે પણ શીખવાની જરૂર પડે તો શીખવાનો આગ્રહ રાખો. જો તમે એવું માઇન્ડસેટ રાખો છો કે મારે કોઈની પાસે શીખવાની જરૂર નથી, મને તો બધું જ આવડે છે, ત્યારે ત્યાંથી તમારું લર્નિંગ સ્ટોપ થઈ જાય છે. તમે કોઈની પાસે શીખવા નથી જતા, એ જ તમારો ઈગો છે. તમારા ઈગોના કારણે તમે એવું માનો છો કે મારે નાના વ્યક્તિ પાસે ન શીખવું જોઈએ, મને એની પાસેથી તો શું શીખવા મળશે. પણ આ જે છે એ છે તમારો ઈગો, એ છે તમારો અહંકાર. અહીંયા અહંકારને તોડવાની જરૂર છે. અહીંયા તમારા ઈગોને તમારે લડત આપવાની જરૂર છે અને એને ઓવરકમ કરી એટલે કે હરાવીને આગળ વધવાની જરૂર છે. એટલે કે હંમેશા વિદ્યાર્થી બનીને રહો, હંમેશા નવું નવું શીખવાનો પ્રયત્ન કરો. નાના વ્યક્તિ પાસે પણ શીખવાની જરૂર પડે તો એની પાસે સામેથી જાઓ અને શીખવાનો પ્રયત્ન કરો. કોઈ પણ વ્યક્તિ પાસેથી તમે કંઈક ના કંઈક શીખી શકો છો. એટલે તમારા ધંધા રોજગાર માટે જે જરૂર છે એ વ્યક્તિ પાસે, એવા એક્સપર્ટ પાસે તમે જઈ શીખવાનો પ્રયત્ન કરો. તમે વિદ્યાર્થી છો તો ઘણીવાર વિદ્યાર્થી એવું માનતું હોય છે કે મને તો મારા પ્રોફેસર કરતા વધારે આવડે છે, મને તો મારા ટીચર કરતા વધારે આવડે છે, મારા ટીચર કે મારા પ્રોફેસરને તો કંઈ આવડતું નથી, એટલે એમની પાસે શીખવા જવાનું કે એમની પાસેથી શીખવાનું કોઈ મહત્વ નથી. પણ આ જે છે એ તમારો ઈગો છે અને આ ઈગોના કારણે કદાચ તમને સફળતા જે મળવી જોઈએ, જે ટાઈમે મળવી જોઈએ, એ નહીં મળે. હંમેશા વિદ્યાર્થી બનીને રહો અને દરેક વ્યક્તિ પાસેથી શીખવાનો પ્રયત્ન કરો. જો તમે એવું માનશો કે મને બધું આવડે છે તો એ છે તમારો ઈગો અને એના કારણે તમને બહુ મોટું નુકસાન થશે. તમારા બહારના દુશ્મનો છે કે નહીં એ અલગ મેટર છે, પણ તમારું અંદરનું દુશ્મન તમને બહુ મોટું નુકસાન પહોંચાડે છે અને એ છે તમારો ઈગો. એટલે તમે એસ્પાયરિંગ સ્ટેજમાં હો તો હંમેશા વિદ્યાર્થી બનીને રહો અને શીખવાનો પ્રયત્ન કરો. જેમ મેં કહ્યું કે નાના વ્યક્તિ પાસે પણ જવાની જરૂર પડે, શીખવાની જરૂર પડે, તેની પાસે શીખવાનો આગ્રહ રાખો અને તમારા સપના પૂરા કરો અને સફળ થાઓ. જો ટોયોટા કંપનીના માલિક કિચિરો ટોયોડાએ એવું વિચાર્યું હોય કે મને તો બધું જ આવડે છે, મારે કોઈની પાસે શીખવાની જરૂર નથી, તો કદાચ ટોયોટા કંપનીની કારો રોડ ઉપર ના ફરતી હોત. હા, જ્યારે કિચિરો ટોયોડાએ એવું વિચાર્યું કે જાપાનની અંદર મારે કાર મેન્યુફેક્ચરિંગ કંપની બનાવવી છે, ત્યારે તેઓ અમેરિકા ગયા અને ફોર્ડ કંપનીની એસેમ્બલી લાઇનમાં જઈ દરેક વર્કર પાસેથી, દરેક મજદૂર પાસેથી, દરેક નાનામાં નાના વ્યક્તિ પાસેથી તેની પ્રોસેસ સમજ્યા, જાણ્યા અને નોટ્સ બનાવી અને ફરી પાછા જાપાન આવીને એમને ટોયોટા કંપનીની સ્થાપના કરી અને એના થકી આજે ટોયોટાની કરોડો ગાડીઓ રોડો ઉપર ફરે છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે આપણે એસ્પાયરિંગ સ્ટેજમાં હોઈએ છીએ ત્યારે હર હંમેશા વિદ્યાર્થી બનીને રહેવાની જરૂર છે. નાનામાં નાના વ્યક્તિ પાસે જો શીખવા મળતું હોય તો શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આપણો જે ઈગો છે, આપણું જે માઇન્ડસેટ છે કે મને તો બધું જ આવડે છે, એને ઓવરકમ કરવાની જરૂર છે. એટલે એસ્પાયરિંગ સ્ટેજમાં હોય તો હંમેશા વિદ્યાર્થી બનીને રહો તો તમારો ઈગો તમને નુકસાન નહીં પહોંચાડી શકે. બીજું જે સ્ટેજ છે એ છે સક્સેસ, સફળતા. હા, જ્યારે આપણને સફળતા મળી જાય છે ત્યાં પણ આપણો ઈગો આપણને બહુ મોટું નુકસાન કરતો હોય છે. સફળતા મળ્યા પછી બહારની પરિસ્થિતિ કે બહારના વ્યક્તિઓ દ્વારા જે નુકસાન થતું હોય છે એના કરતાં પણ વધુ નુકસાન આપણને આપણા ઈગોના કારણે થતું હોય છે. હા, આપણને ખબર છે, આપણે આજુબાજુ જોયું પણ હશે કે જ્યારે કોઈ વ્યક્તિ સફળ થઈ જાય છે, કોઈ વિદ્યાર્થીને સારી નોકરી મળી જાય છે કે કોઈ બિઝનેસમેન એના પોતાના બિઝનેસમાં સફળ થઈ જાય છે, ત્યારે એમના વાણી અને વર્તન બદલાઈ જતા હોય છે અને આ ચેન્જ આવવાનું કારણ આપણો ઈગો છે. જ્યારે વ્યક્તિ સફળ થઈ જાય છે કે વ્યક્તિને શરૂઆતથી સફળતા મળી જાય છે એટલે એના વાણી અને વર્તનમાં બદલાવ આવી જતો હોય છે અને બદલાવ આવવાનું કારણ આપણો ઈગો છે. આપણા ઈગોના કારણે આપણા વાણી અને વર્તન બદલાઈ જાય છે. આપણે જ્યારે સફળ થઈ જઈએ છીએ એટલે આપણે એવું વિચારીએ છીએ કે હવે તો મારે કોઈની જરૂર નથી. આ જે માઇન્ડસેટ છે એ જ છે આપણો ઈગો અને ઈગોના કારણે આપણને જે નુકસાન થતું હોય છે એ બહુ મોટું નુકસાન થતું હોય છે. જ્યારે આપણે ગમંડી બની જઈએ છીએ એટલે કે અહંકાર આવી જાય છે ત્યાંથી આપણો પ્રોગ્રેસ સ્ટોપ થઈ જાય છે. જે શરૂઆતથી જે સફળતા મળી છે એના પછી પણ ઉચ્ચ લેવલની સફળતા મેળવવા માટે આપણે હર હંમેશા પ્રયત્ન કરવો જોઈએ, પણ એ અહંકારના કારણે આપણે ઉચ્ચ લેવલની સફળતા હાસિલ નથી કરી શકતા. પણ જે લેવલે આપણે છીએ એ લેવલથી અપ લેવલે આપણે જઈ નથી શકતા, અથવા તો જઈ શકીએ છીએ પણ જે ટાઈમે જવું જોઈએ એ ટાઈમે આપણે નથી જઈ શકતા. એનું કારણ આપણો ઈગો છે. કેમ કે આપણી સફળતાના કારણે આપણા વાણી અને વર્તન બદલાઈ ગયા હોય છે. તો અહીંયા આપણે આ ઈગોની માત આપવી છે તો તમારે દયાળુ અને કૃપાળુ બનવાની જરૂર છે. હા, પોલાઇટનેસ તમારામાં હોવી જોઈએ, તમે પોલાઇટ હોવા જોઈએ. આપણે બધા માણસો છીએ, આપણે એકબીજાની સાથે રહેવાનું છે, એકબીજાની સાથે રહીને કામ કરવાનું છે. તમે એકલા કશું જ નથી કરી શકવાના. એટલે તમને જે સફળતા મળી છે એ ફક્ત ને ફક્ત તમારી મહેનતના કારણે નહીં, પણ એમાં ઘણા બધાનો સાથ અને સહકાર છે. ઘણા બધાના સાથ અને સહકાર થકી તમે સફળ થઈ ચૂક્યા છો, એ તમારે ભૂલવાનું નથી. તો તમે ભૂલી ગયા કે મને તો સફળતા મારી મહેનતના કારણે જ મળી છે તો તમારામાં ઈગો આવી ગયો છે.
એટલે કે જો તમે સફળ થઈ જાઓ છો તો ત્યાં દયાળુ અને કૃપાળુ બનવાની જરૂર છે. અને તમારે માનવું પડશે કે તમારી સફળતા ફક્ત તમારી મહેનતના કારણે નહીં, પણ તમારી આજુબાજુના લોકોના સાથ અને સહકારના કારણે છે. એટલે હંમેશા તમારા વાણી અને વર્તન ઉપર નિયંત્રણ કરવું પડશે. જો સફળ થઈ ગયા પછી તમારા વાણી અને વર્તન બદલાય છે તો માની લેવું કે ત્યાંથી તમારો પ્રોગ્રેસ જે છે એ સ્ટોપ થઈ જશે, અથવા જે લેવલનો પ્રોગ્રેસ મળવો જોઈએ એ કદાચ નહીં મળે, અથવા જે સમયે તમારું લેવલ અપ થવું જોઈએ એ સમયે કદાચ નહીં થઈ શકે. એટલે કે તમારું પ્રોગ્રેસ જે છે એ સ્ટોપ થઈ જશે, અથવા તમારો પ્રોગ્રેસ સ્લોલી થઈ જશે. એટલે કે જો તમારે યોગ્ય લેવલની સફળતા હાંસલ કરવી છે તો તમારામાં ઈગો ના હોવો જોઈએ, એટલે કે તમારા વાણી અને વર્તન ના બદલાવા જોઈએ. એટલે હંમેશા દયાળુ અને કૃપાળુ બનીને રહો. સ્ટીવ જોબે જ્યારે એપલની સ્થાપના કરી ત્યારે શરૂઆતની સફળતા બાદ એમનામાં ઈગો આવી ગયો હતો. એટલા ઘમંડી બની ગયા હતા કે એવું માનવા લાગ્યા હતા હું જ એપલ છું અને એપલ મારા સિવાય ચાલી શકે તેમ નથી. તો આ અહંકારના કારણે એમને જ બનાવેલી કંપનીમાંથી એમને બરતરફ કર્યા હતા. અને આ બરતરફ કર્યા પછી એમનો અહંકાર તૂટ્યો અને વિનમ્ર બન્યા, પોલાઇટ બન્યા અને ફરી પાછી પિક્સાર જેવી કંપની બનાવી અને ફરીથી એપલમાં જોડાયા અને એમને આઈફોન બનાવ્યું. અને આ જે આઈફોન દુનિયાભરમાં વેચાય છે અને ખૂબ સફળ થયો છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે આપણે સફળ થઈએ છીએ ત્યારે એવું માની લેવાની જરૂર નથી કે આ સફળતા તો ફક્ત મારી મહેનતના કારણે જ છે. તમારી સફળતા પાછળ, જેમ મેં અગાઉ પણ કહ્યું, તમારી સફળતા પાછળ ઘણા બધા લોકોનો સાથ અને સહકાર છે. એટલે કે સફળ થયા પછી તમારામાં ઈગો કે ઘમંડ ના આવવું જોઈએ. હંમેશા પોલાઇટનેસ હોવી જોઈએ, એટલે કે કૃપાળુ અને દયાળુ બનીને રહેવાની જરૂર છે. જો તમે કૃપાળુ અને દયાળુ એટલે કે પોલાઇટ બનીને રહેશો તો 100% તમે તમારા સપના પૂરા કરી શકશો. એટલે કે જો સફળ થવું છે અને સફળતા, પ્રારંભિક સફળતા મળી છે એને પણ હજી અપ લેવલે લઈ જવી છે, ઉચ્ચ લેવલે લઈ જવી છે તો પોલાઇટ બનીને રહેવાની જરૂર છે. એટલે કે જો સફળતાના સ્ટેજમાં છો, તમને સફળતા મળી ચૂકી છે તો તમારે પોલાઇટ બનીને રહેવાની જરૂર છે, એટલે કે કૃપાળુ અને દયાળુ બનીને રહેવાની છે. તમારી સફળતા તમારા વાણી અને વર્તનમાં ન દેખાવી જોઈએ. જો તમારા વાણી અને વર્તનમાં તમારી સફળતા દેખાશે તો તમારો ઈગો તમારો દુશ્મન બનીને બેઠું છે અને એના કારણે તમને બહુ મોટું નુકસાન જશે. એટલે સફળ થઈ ચૂક્યા છો તો તમારામાં પોલાઇટનેસ હોવી જોઈએ, એટલે કે કૃપાળુ અને દયાળુ બનીને રહેવાનું છે. તો તમે તમારા ઈગોને લડત આપી શકશો અને હજી ઉચ્ચ લેવલની સફળતા હાંસલ કરી શકશો. ત્રીજું જે સ્ટેજ છે એ છે નિષ્ફળતાનું. જ્યારે આપણે જીવનમાં નિષ્ફળ થઈએ છીએ, અસફળ થઈએ છીએ, ત્યાં પણ આપણો ઈગો આપણો દુશ્મન બનીને બેઠો હોય છે. દરેક વ્યક્તિના જીવનની અંદર નિષ્ફળતાઓ તો હોય જ છે. દરેક વ્યક્તિના જીવનની અંદર નાની મોટી નિષ્ફળતાઓ તો હોય જ છે. કોઈ એવો વ્યક્તિ નથી આ દુનિયામાં કે જે સંપૂર્ણપણે દરેક લેવલે સફળ જ થયો હોય. જે વ્યક્તિ સફળ થયો છે એ વ્યક્તિમાં નિષ્ફળતાઓ પણ છે. એટલે કે જ્યારે આપણે નિષ્ફળ થઈએ છીએ, અસફળ થઈએ છીએ, ત્યાં પણ આપણો ઈગો જ આપણો સૌથી મોટો દુશ્મન બનીને બેઠો હોય. જ્યારે આપણને કોઈ લેવલે નિષ્ફળતા મળે છે, ફેલિયર મળે છે, ત્યારે આપણે હંમેશા એ નિષ્ફળતાનો દોષ બીજા લોકો ઉપર જ આપતા હોય છે. એ નિષ્ફળતાનો દોષ આપણે બહારની પરિસ્થિતિ કે બહારના લોકો ઉપર જ આપતા હોઈએ છીએ. આ જે માઇન્ડસેટ છે એ છે આપણું ઈગો. આપણે કદી આપણી નિષ્ફળતાને પચાવી શકતા નથી. તમે તમારી નિષ્ફળતાને પચાવી નથી શકતા એટલે કે તમારામાં ઈગો છે. જો તમે તમારી નિષ્ફળતાને પચાવી શકતા નથી તો એના કારણે તમને બહુ મોટું નુકસાન જશે. એટલે કે જે તમે નિષ્ફળતા મળી છે એ નિષ્ફળ જ બન્યા રહેશો, સફળ કદી નહીં થાવ. જો તમે બહારની વ્યક્તિ અને બહારની પરિસ્થિતિ ઉપર જ દોષ આપતા રહેશો તો કદાચ તમે નિષ્ફળ જ બનીને રહેશો, સફળ નહીં થાવ, અથવા જે લેવલે છો એ લેવલથી અપ લેવલે નહીં જાઓ. તમને જે નિષ્ફળતા મળી છે એમાંથી તમારે શીખવાની જરૂર છે. મને જે નિષ્ફળતા મળી છે એના પાછળના કારણો શું છે, એ કારણો જાણીને એને સમજીને એ જે વીકનેસ રહી ગઈ છે, એ જે નબળાઈઓ રહી ગઈ છે, એ નબળાઈઓને ઓવરકમ કરીને આગળ વધવાની જરૂર છે. પણ તમે એવું માની લેશો કે મને જે નિષ્ફળતા મળી છે એ તો બીજા લોકોના કારણે અથવા બહારની પરિસ્થિતિના કારણે હું તો નિષ્ફળ ગયો છું, તો કદાચ તમે નિષ્ફળ જ બનીને રહેશો. જો તમારે નિષ્ફળતા પછી સફળ થવું છે, એટલે કે બાઉન્સ બેક કરવું છે, તો તમારે એ દોષનો પોટલો પોતાના ઉપર જ લેવાની જરૂર છે અને એમાંથી શીખવાની જરૂર છે. હંમેશા અગાઉ પણ કહ્યું કે સ્ટુડન્ટ બનીને રહેવાનું છે. તો અહીંયા પણ જો તમને નિષ્ફળતા મળે છે તો એ નિષ્ફળતામાંથી તમારે શીખ લઈને, બોધ લઈને આગળ વધવાની જરૂર છે. જો તમે એમાંથી બોધ નથી લેતા કે કોઈ શીખ નથી લેતા, એટલે કે કોઈ લર્નિંગ નથી કરતા, તો તમે કદાચ નિષ્ફળ બનીને જ રહેશો. નિષ્ફળતામાંથી સફળતા તરફ જવું છે તો હંમેશા તમારે તમારી ફેલ્યોરમાંથી શીખવું પડશે. તમારું ફેલ થવાનું કારણ શોધીને એને ઓવરકમ કરવાનો પ્રયત્ન કરતો તો 100% સફળ થશો. પણ જો તમે આવું નથી કરતા અને બાહ્ય પરિસ્થિતિ કે બાહ્ય લોકો પર દોષ આપો છો,
કદાચ બની શકે કે તમારી નિષ્ફળતામાં બહારના લોકો અથવા બહારની પરિસ્થિતિએ ભાગ ભજવ્યો હોય, પણ ત્યાં પણ તમારે શીખવાની જરૂર છે કે એવું તો મેં શું કર્યું કે જેના કારણે આ પરિસ્થિતિ કે આ લોકો મને નિષ્ફળ બનાવી ગયા. એટલે હંમેશા તમારે તમારી નિષ્ફળતાનો આરોપ બીજા લોકો કે બીજી બહારની પરિસ્થિતિ ઉપર આપવાની જરૂર નથી. બની શકે કે તમારી નિષ્ફળતામાં બહારના લોકોએ ભાગ ભજવ્યો હશે, પણ તમે એ માઇન્ડસેટ સાથે બેસો કે એ લોકોના કારણે હું નિષ્ફળ થયું, તો તમે નિષ્ફળ જ બનીને રહેશો. જે લેવલે છે એ લેવલથી બહાર નીકળવા માટે, એટલે કે જે નિષ્ફળતા મળી છે એમાંથી બહાર આવવા માટે તમારે હંમેશા લર્નિંગ કરવું પડશે. એટલે કે જેના કારણે તમને નિષ્ફળતા મળી છે એને ઓવરકમ કરીને તમે આગળ વધો તો 100% સફળ થશો. એટલે અહીંયા પણ ઈગોના કારણે આપણે નિષ્ફળતા પચાવી શકતા નથી અને આપણે હંમેશા આપણી નિષ્ફળતાનો આરોપ બીજા લોકો ઉપર જ આપતા હોઈએ. જો તમે પણ આવું કરો છો તો ત્યાં પણ તમારો ઈગો તમારી અગેન્સ્ટ કામ કરી રહ્યો છે, એટલે કે તમારો દુશ્મન બનીને બેઠો છે. તો એ દુશ્મનને હરાવવો છે તો હંમેશા તમારે તમારી નિષ્ફળતામાંથી શીખવું જોઈએ અને એ નિષ્ફળતામાંથી કેવી રીતે હું સફળતા તરફ આગળ વધું એ વિશે વિચારવાની જરૂર છે. જ્યારે એપીજે અબ્દુલ કલામ સાહેબે 1979માં SLV-3 નું લોન્ચિંગ કર્યું, ત્યારે લોન્ચિંગના સમયે કમ્પ્યુટરે એરર બતાવી કે લીકેજ છે. એ લીકેજને અવગણી અને એમને એમની ટીમ ઉપર ભરોસો કરીને SLV-3 નું લોન્ચિંગ કર્યું અને થોડા સમય બાદ એ SLV-3 રોકેટ બંગાળની ખાડીમાં જઈને પડ્યું. આ કલામ સાહેબની એક જાહેર અને બહુ મોટી નિષ્ફળતા હતી. પણ આ નિષ્ફળતા માટે કલામ સાહેબે એમની ટીમ કે સિસ્ટમનો ફોલ્ટ ન કાઢ્યો. એમને આ નિષ્ફળતામાંથી શીખ્યા અને ઠીક એના 1 વર્ષ પછી એટલે કે 1980માં SLV-3 નું કલામ સાહેબે સફળ લોન્ચિંગ કર્યું. જો કલામ સાહેબ ઈચ્છા હોય તો બહારની પરિસ્થિતિ અને બહારના લોકો પર એ દોષ આપી શકતા હતા, બહારના લોકો પર એ આરોપ ઉડાડી શકતા હતા, પણ એમને એવું ન કર્યું અને એ ફેલિયરમાંથી એ શીખ્યા અને એના તરત જ 1 વર્ષ બાદ એમણે SLV-3 નું સફળ લોન્ચિંગ કર્યું. કહેવાનો મતલબ કે જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે આપણે હંમેશા આમાંથી શીખવું જોઈએ અને એ શીખ લઈ આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમે હંમેશા તમારી નિષ્ફળતા પર બહારની પરિસ્થિતિ કે બીજા લોકોને દોષ આપતા રહેશો તો તમે નિષ્ફળ જ બનીને રહેશો. નિષ્ફળ નથી બનવું, સફળ થવું છે કે જે લેવલે તમે પહોંચી ગયા છો, જે ખાડામાં તમે ઉતરી ગયા છો એ ખાડામાંથી બહાર આવવું છે તો હંમેશા દોષનો પોટલો બીજા ઉપર નહીં, પણ એ નિષ્ફળતામાંથી તમને શું શીખ મળી, તમને શું શીખવા મળ્યું એ શીખીને આગળ વધવાનો પ્રયત્ન કરજો તો 100% સફળ થશો. નિષ્ફળતામાંથી બહાર આવવા માટે પણ તમારે તમારા ઈગોને માત આપવાની જરૂર છે, લડત આપવાની જરૂર છે. તો આજે મેં 3 સ્ટેજ કયા કે તમે એસ્પાયરિંગ સ્ટેજમાં હોવ, તમે સફળતાના સ્ટેજમાં હોવ કે તમે ફેલિયરના સ્ટેજમાં હોવ, કોઈ પણ જગ્યાએ તમારે તમારા ઈગોને લડત આપવાની છે અને એને હરાવવાનું છે. જો તમે તમારા ઈગોને લડત આપીને હરાવશો તો તમે મોટા નુકસાનમાંથી બચી જશો. બહારની પરિસ્થિતિઓ તો એના જ રહેવાની છે, પણ જો તમે તમારા અંદરના દુશ્મન જે છે એને લડત આપશો, એને હરાવશો તો તમે જીવનની જંગ જીતી જશો. એટલે જો જીવનમાં સફળ થવું છે, જીવનની જંગ જીતવી છે તો હંમેશા તમારા ઈગો એટલે કે તમારા દુશ્મને તમારે લડત આપવાની છે, એટલે કે તમારે તમારા ઈગોને હરાવવાનો છે. તો આજના લેક્ચરમાં જે મેં પોઈન્ટ કહ્યા એ પોઈન્ટ એપ્લાય કરીને તમારે તમારા ઈગોને હરાવવાનું છે. આપણો જે શત્રુ છે, આપણો જે દુશ્મન છે એને આપણે હરાવવાનું છે અને એ શત્રુ છે આપણો ઈગો. એટલે ઈગોને હંમેશા હરાવવાનો પ્રયત્ન કરો. બહારની પરિસ્થિતિ કે બહારના લોકોને તો કદાચ તમે નહીં હરાવી શકો, પણ તમારા અંદરના દુશ્મનને તમે 100% હરાવી શકશો. તો અંદરના દુશ્મનને તમે હરાવો અને જીવનમાં સફળ થવાનો પ્રયત્ન કરો તો 100% તમે સફળ થશો. જે સપના તમારે પૂરા કરવા છે એ સપના તમે 100% પૂરા કરી શકશો, અને એના માટે તમારે તમારા દુશ્મનને હરાવવાની જરૂર છે. તમે જે પોઈન્ટ કહ્યા છે એ પોઈન્ટ એપ્લાય કરીને તમારા અંદરના શત્રુને હરાવો. આજના લેક્ચરમાં આટલું જ. જય હિન્દ, જય ભારત.